સત્કર્મો કરવા છે તો પોતે ગયા પછી સ્વજનો કરે એવી વ્યવસ્થા ન કરશો, તમારા હાથે કરીને જાઓ, જેથી છેલ્લી ઘડીએ સત્કર્મ કર્યાના આનંદ લઈને જઈ શકો. કારણ કે આપણા હાથે જે કર્યું એ જ સાચું, પાછળ જે મૂકી ગયા એ એમનું ભાગ્ય. કર્મના સિદ્ધાંતમાં મૂકી ગયા એના વિશે કઈ નથી લખ્યું, જે કરી ગયા એના વિશે જ છે. એટલે વાપરી ગયા એ તમારું, મૂકી ગયા એ બીજા. તારું કશું ન હોય તો છોડીને આવતું, અને તારું બધું જ હોય તો છોડી બતાવતું. આપણો અધિકાર ત્યારે જ થાય જ્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ. પણ યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરતા મનુષ્યને આવડવું જોઈએ. ભગવાન વસ્તુઓ આપે, સામર્થ્ય આપે, પદાર્થ આપે, પણ તારીખ નથી આપતા કે ક્યારે વાપરવું. એ જીવ પર છોડી દે છે. અને એમાં મનુષ્ય અટવાઈ જાય કે આ બધું મળ્યું તો ખરા, હું વાપરું તો ખૂટી તો નહીં જાય, હું રાખી જાઉં, હું મૂકી જાઉં, હું ખર્ચી જાઉં, ક્યારે કરું. ઘણા લોકોને આ બધું ગોઠવાય ને પછી કરું. જે સંજોગોની રાહ જોતા રહે એ કરી શકતા નથી, અને જે કરવા નક્કી કરે ભગવાન એને બધા અનુકૂળ સંજોગો કરી આપે. અને એટલા માટે સત્કર્મ કરવા માટે અનુકૂળ સંજોગોની પ્રતીક્ષા ન કરતા જીવનમાં કરવાનો સંકલ્પ કરજો, એટલે ઠાકોરજી અનુકૂળ સંજોગો કરી આપે. જીવ ભગવાન તરફ જાય મર્યાદા, પણ ભગવાન જીવને ગોતતો ગોતતો એના ઝૂંપડે આવી જાય, એનું નામ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગમાં જીવ નથી ચાલતો, ભગવાન જે માર્ગ પર ચાલી ભક્ત સુધી આવે એનું નામ પુષ્ટિ માર્ગ છે. આગળ ચર્ચા કરવામાં આવી કે ચલો આ તો ભક્તોની કથા છે, અને ભાગવતના પ્રભાવથી જ્ઞાન વૈરાગ્યનું દુઃખ દૂર થયું, ભક્તિ મહારાનીનું દુઃખ દૂર થયું, તો પુણ્યશાળીઓ જીવો માટે તો કૃપા ભગવાન કરે ભાગવતથી, પણ શું પાપીઓનો પણ ઉદ્ધાર ભાગવતજી કરી શકે? તો કહ્યું હા, આ જગતનો ગમે તેટલો મોટો પાપી હોય, પણ જો ભાગવત સુધારસના એ પાન જો કરી લે તો ભગવાન એના સમસ્ત પાપોમાંથી એને મુક્ત કરી પોતાના આશ્રયમાં સ્વીકાર કરે. ગમે તેવો દુનિયાનો પાપી હોય, ગીતાજીમાં પણ કહ્યું ને, અપી ચેત સુદરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો વિસહ. મને ભજનારો ગમે તેવો પાપી પણ મને ભજવાનો સંકલ્પ કરે તો પછી એને સાધુ જાણજો. કારણ કે હવે એના જીવનમાં પાપ ટકવાના નથી. એકવાર ભગવાનમાં પ્રેમ પ્રગટી જાય ને પછી પાપ તો ખરી પડતા હોય છે. ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધું કાઢવાની મહેનત ન કરવી પડે. જેની ભીતર પ્રેમ પાકી જાય ને આ બધું આપમેળે ખરી પડે. એને કાઢવાના પ્રયાસની જ જરૂર ન હોય, પ્રેમથી ભરાઈ જાઓ, દુર્ગુણો આપમેળે જતા રહેશે. અને આમ કહ્યું કે ગમે તેવો પાપીને પાપીની કથા કહેતા ધુંધકારીની કથા કહી. ગોકર્ણોપાખ્યાન જેને કહેવાય છે, આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ કિનારે એક ગામ છે ને એમાં રહે છે. બધું જ છે, ભગવાને બધું જ આપ્યું છે, પણ એક સંતતિનો અભાવ છે. ઘરમાં કોઈ બાળક નથી, અને જીવનમાં બધાને બધું જ મળે એ કઈ જરૂરી છે? એવું કોઈ કોન્ટ્રાક્ટ કરીને ભગવાન સાથે આવીએ છીએ? જે મળ્યું એને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી લે. પણ માણસનો સ્વભાવ એ છે, મળેલી 99 વસ્તુને ક્યારે યાદ કરતો નથી, જે ન મળ્યું એને યાદ કરી કરીને જીવ બાળતો નથી. પણ ભાગ્યથી લડીને કઈ મેળવવા જાવ ને, એક વસ્તુ યાદ રાખજો, ભાગ્યમાં નથી ને વસ્તુ પરાણે મેળવી તો એ વસ્તુથી સુખ નહીં મળે. આત્મદેવને એમ થયું કે સંતતિ નથી તો જીવીને શું કરવું? અરે સંતતિથી જો સુખ મળી જતું હોત તો જેના ઘરે છે એને મળી લો, સુખી થઈ ગયા. સીધે સીધું છે. તમને જ્યારે કોઈ વસ્તુ માટે એમ લાગતું હોય કે આ નથી એટલે દુખી છું, તો એ વસ્તુ જેની ઘરે હોય, જેની પાસે હોય એને મળી લેવું. શું આ મળવાથી તું સુખી થયો? આપણી કલ્પનાઓ છે, આ આપણી ધારણાઓ છે, અને આપણી વિવિધ પ્રકારની માન્યતાઓને ધારણાઓને કારણે આપણું સુખ હંમેશા કલ્પનાઓમાં જ રહે છે. સુખી થતા માણસને આવડવું જોઈએ. વસ્તુ અને વ્યક્તિઓથી સુખી થવાતું નથી, સમજણથી સુખ આવે છે. જીવનમાં સમજણ છે તો સુખ અને શાંતિ આવશે. બાકી ગમે તેટલા ઊંચા પદો, ગમે તેટલી અનુકૂળતાઓ, ગમે તેટલી સામર્થ્યને ભેગું કરો અને એવું માનતા હો કે એનાથી સુખ આવે કે શાંતિ આવે, સંભવ નથી. એક સસલું હતું, જતું હતું રસ્તામાં, અને જોયું કે વૃક્ષ ઉપર એક ગિદ્ધ બેઠું છે, ટોચ ઉપર.
શાંતિથી બેઠું છે. એટલે સસલાને એમ થયું કે જો કેવું શાંતિથી બેઠું છે, લાવ હું શાંતિથી બેસું. અને જ્યાં ઝાડ નીચે શાંતિથી બેઠો એટલામાં એક શિયાળ આવ્યું અને મોઢામાં પકડ્યું સસલા. અને જ્યાં મારવા જાય ત્યાં સસલાએ કહ્યું, જો પેલો ગિદ્ધ શાંતિથી બેઠો છે, એને કોઈ હેરાન નથી કરતું, એને કોઈ છેડતું નથી, અને હું બેસવા ગયો તો મને મારો છો, આવું કેમ? ત્યારે સસલાને મારતા મારતા શિયાળે એટલું કહ્યું કે સસલા, શાંતિ માટે ઊંચાઈ જોઈએ. ઊંચાઈ વગર જીવનમાં શાંતિ ના આવે. વિચારની, વ્યવહારની, સમજણની આ ઊંચાઈ જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી જીવનમાં શાંતિનો ઉદય થતો નથી. કોઈ વસ્તુ ને વ્યક્તિથી કેવલ શાંતિ નથી આવતી, સમજની ઊંચાઈ જોઈએ. કહ્યું કે સંતતિ નથી તો પછી આ બધું ભેગું કરીને શું, સંસાર મેળવીને શું, અરે જીવીને શું કરું? એટલું બધું કોઈ વસ્તુને વિચારી લઈએ ને તો આપણને એમ લાગે કે આના વગર જીવન સંભવ જ નથી. જીવન માટે બધું છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ માટે જીવનનો ભોગ ન અપાય. જીવન મોટું છે, વિશાળ છે. ઘણી વાર લોકો નાની નાની વસ્તુ માટે જીવનનો ભોગ આપી દેતા હોય, જીવન ટૂંકાવી દેતા હોય. એનાથી મોટી જીવનમાં કોઈ ભૂલ બીજી નથી. જીવન માટે આ બધું છે, જીવન એના માટે નથી હોતું. આત્મદેવને ગ્લાનિ થઈ. આધ્યાત્મિક અર્થ કરીએ, તુંગભદ્રા, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ. આત્મદેવ એટલે જીવાત્મા, અને આત્મદેવને પત્ની છે ધુંધુલી. એવું નથી કે એને બાળક થતું નથી. મહાત્માની કથામાં એવું આવે છે કે આ માં બનવા માંગતી નથી. અનેક અનેક તર્ક કુતર્કો આપે છે. અરે જો સુખદેવજીની જેમ 16 વર્ષ રહી જાય, કોઈ ચડાઈ કરે તો હું ભાગીને કેમ જાઉં, અરે મને મારું શરીર આમ થઈ જશે, મને રોગ લાગી જશે, તો અનેક અનેક પ્રકારના તર્ક કુતર્કો આપે છે. માં નહીં બનવાનું. અને આત્મદેવને એમ છે કે બાળક થતું નથી. આ ધુંધુલી છે આધ્યાત્મિક અર્થમાં દુર્બુદ્ધિ. અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ આપતી નથી. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, ગીતાજીમાં પણ કહ્યું, જો બુદ્ધિનો નાશ થાય તો સર્વનાશ થઈ જાય. તો આ દુર્બુદ્ધિ સત્સંગનું ફળ લેવા દેતી નથી. અને આત્મદેવને એમ થયું કે જો સંતતિ નથી તો જીવીને શું કરું? આવ્યા ગામની બહાર તળાવના કિનારે ઉભા રહી અને વિચાર કરવા લાગ્યા કે લાવ હું કૂદીને જીવન ટૂંકાવી દઉં, જીવન સમાપ્ત કરી દઉં. અને જ્યાં કૂદવા જાય ત્યાં નજર પડી એમની, એક મહાત્મા બેઠા છે. એનું તેજ દૈદીપ્યમાન થઈ રહ્યું છે. થયું કે આમના ચરણે જાઉં, અને સાંભળ્યું છે એવું કે કોઈ મહાપુરુષના આશીર્વાદ લો તે ભાગ્યને પણ બદલી નાખવાનું સામર્થ્ય રાખતા હોય છે. દોડતા ગયા આત્મદેવ, ચરણોમાં પડ્યા, પ્રણામ કર્યા, આજીજી કરતા કહ્યું કે આપ કૃપા કરીને આશીર્વાદ આપો, મારા ઘરે પારણું બંધાય. મહાપુરુષે આંખ બંધ કરીને જોયું અને આંખ ખોલીને કહ્યું કે આત્મદેવ, આ જન્મમાં નહીં, 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ જ નથી. અને જ્યારે કોઈ આવું મહાપુરુષના મુખે સાંભળ્યું અને હવે તો મનમાં એવી ગ્લાનિ થઈ, હવે જીવીને શું કરું? માથું પછાડવા લાગ્યો. આત્મદેવ કહેવા લાગે, જો આપ કૃપા નહીં કરો તો અહીંયા ને અહીંયા જીવન ટૂંકાવી દઈશ અને બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે. કરુણા જાગી મહાપુરુષને અને જોડીમાંથી ફળ કાઢી અભિમંત્રિત કરીને આપ્યો આત્મદેવને અને કહ્યું, જા આ ફળ તારી પત્નીને ખવડાવજે, ઠાકોરજી કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે. પ્રસન્ન થઈ ગયો આત્મદેવ. ખુશ થતો થતો હાથમાં ફળ લઈને દોડતો દોડતો આવ્યો. ધુંધુલીને કહેવા લાગ્યો, જો ઠાકોરજીની કૃપા થઈ ગઈ છે, આ ફળ તું ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. અને ધુંધુલીએ તો ફળ લઈને પાછું માથે માર્યું કે ક્યાં પાછી આ લપ આવી. બધું જ ઘરમાં શાંતિ થઈ ગઈ હતી, બધું ભૂલાઈ ગયું હતું અને પાછું આવ્યું. આત્મદેવ જ્યાં ગયો પોતાની બહેનને બોલાવી, અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. બુદ્ધિ બગડે ને પછી દુસ્સંગ ગોતવા ન જવું પડે, સામેથી જ આવી જાય. અને દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બે જે દિવસે ભેગા થયા પછી એનું પતન કરતા કોઈ ન રોકી શકે. બુદ્ધિ ખરાબ હોય, વિચાર ખોટા હોય તો સારા વ્યક્તિનો સંગ રાખજો, જેથી સદવિચારો આપે. પણ જો દુસ્સંગ કરી લીધો, દુસ્સંગી વ્યક્તિ તમારા પાપોને મનમાં દ્રઢ કરી દેશે. જે પાપ પ્રત્યે ગ્લાની છે ને એ ગ્લાની ખસેડી દેશે. એટલે કે પાપ કરતા પણ મનમાં સંકોચ નહીં આવે. અને દુર્બુદ્ધિ ને દુસ્સંગ ભેગા થયા અને બહેને કહ્યું કે જો મારે બાળક થવાનું છે, એમ કર તું મારા ઘરે રહેવા આવી જા, ગર્ભવતી થવાનું નાટક કરજે, અને સમય થાય ને મારે બાળક થશે, મારા પતિને થોડા રૂપિયા આપજે, એટલે બાળક જે થાય તને આપી દઈશું, અને ગામમાં એમ કહીશું કે તારે બાળક થયું છે. વાત બહુ ગમી. કહ્યું કે આ ફળનું શું કરું? કે તારા આંગણામાં જે ગાય બાંધેલી છે ને એને કોઈ વાછરડું થતું નથી,
એમ કરા ગાયને ખવડાવીને જોઈએ તો ખરા કે આ ઋષિએ કઈ અભિમંત્રિત કરીને આપ્યું છે કે એમને પકડાવી દીધું છે. પણ ખવડાવ્યું ગાયને. સમય થયો, ગાયને વાછરડું થયું. આખું શરીર મનુષ્ય જેવું, પણ કાન ગાય જેવા. માનો એ ઋષિનું તેજ, એ તપ આ પુત્ર રૂપે પ્રગટ થયું છે. અને એટલા માટે એમનું નામ રાખ્યું ગૌકર્ણ. બોલો ગૌકર્ણજી મહારાજ કી જય. અને અહીંયા સમય થયો, ધુંધુલીના બહેનને બાળક થયું છે અને એ સમાચાર આત્મદેવને મળ્યા. ધુંધુલીએ કહ્યું કે આપણે ત્યાં બાળકનો જન્મ થયો છે. પ્રસન્ન થતો થતો અહીંયા આવ્યા આત્મદેવ અને ધુંધુલીને કહ્યું, અરે આનું નામ રામદાસ રાખીએ, કૃષ્ણદાસ રાખીએ. કહ્યું કે ના ના, આ તો મારું બાળક, આનું નામ હું ધુંધકારી રાખું છું. ખૂબ આનંદ છે, આનંદ સમાતો નથી. ભાગ્યમાં નહોતું ને સંતતિ મળી છે. ઘરે લઈને આવ્યા, પણ જેના જન્મમાં જ છલ કપટ હોય એના લક્ષણો પ્રગટ થવા લાગ્યા. બાળક મોટું થયું અને છલ કપટથી થયેલું આ બાળક એવું દુષ્ટ બન્યું. નાના નાના બાળકોને મારી નાખનારું થયું, કુવામાં ફેંકી દે, મડદાઓના હાથમાં પડેલા પિંડોને ખાનારું થયું, એવો પાપી થયો. માને આવી ગ્લાની, આત્મઘાત કરી લીધો માતાએ. ગૌકર્ણજી તો વિદ્યા અભ્યાસ કરવા માટે ગુરુને ત્યાં ગયા છે. આત્મદેવને થયું, અરે આવી સંતતિ કરતા સંતતિ ન થઈ હોત તો સારું થાય. શું કરું? ગૌકર્ણજી આવ્યા ગામમાં. જોઉં કે પિતાજીને આટલી ઉંમર થઈ, હજી સંસાર આસક્તિ ગઈ નથી. હજી આ બધામાં મન જોડીને પોતાના જીવને બાળી રહ્યા છે. હવે તો ભક્તિ કરવાનો સમય આવ્યો છે. દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને લાવે છે ને એમ એનું જીવન ચાલે છે. કોઈ કોઈનું ચલાવી શકતું નથી ને કોઈ કોઈનું રોકી શકતું નથી. ઘણીવાર એના ભાગ્યમાં આપણે નિમિત્ત હોઈએ છીએ, પણ એનું ચલાવનારા આપણે નથી હોતા. ભગવાન ઘણીવાર કોઈના જીવન માટે આપણને નિમિત્ત કરતો હોય છે, પણ નિમિત્ત બનેલા વ્યક્તિએ ક્યારે એવું નહીં વિચારવું કે હું આનું પૂરું કરું છું, હું આનું ચલાવું છું. એને તો હંમેશા એમ જ વિચારવું, હું માધ્યમ છું. ભગવાને મને માધ્યમ બનાવ્યો. જો હું ન બન્યો હોત તો ભગવાન બીજા કોઈને પસંદ કરી લેત, પણ એના ભાગ્યમાં જેટલું છે એટલું તો એના સુધી પહોંચવાનું જ છે. અરે ઝૂંપડામાં પણ 5 કન્યાઓ નાની નાની જન્મ લેતી હોય, ખાવાના પાપા હોય, તોય મોટી થાય, બધા પરણી જાય, બધાનું જીવન પૂરું ચાલે છે. કોઈનાથી કઈ અટકતું નથી. અરે મોટા મોટા કુટુંબમાં રહેલા લોકો ચિંતા કરી કરીને અડધા થઈ જાય. પેલો ઝૂંપડાવાળો નિશ્ચિંત થઈને ફરતો હોય અને જેને ત્યાં બધું હોય એ ચિંતામાં અડધો થઈ જતો. ચલાવનારો પરમાત્મા છે, આ ભરોસો રાખો. ભાગવત સાંભળ્યા પછી એક વાત મનમાં દ્રઢ રૂપે બેસી જવી જોઈએ, આ બધું જ કરનારો ભગવાન છે. દરેક વ્યક્તિનું ભાગ્ય લખનારો પરમાત્મા છે અને જે લખ્યું છે એના સુધી ભગવાન પહોંચાડી જ દેવાના છે. થયું, પિતાજી હજી આસક્ત છે. ગૌકર્ણજી આવ્યા આત્મદેવ પાસે. પિતાજી, હવે ભક્તિ કરવાનો સમય આવ્યો. કોની રાહ જુઓ છો? કોની પ્રતીક્ષા કરો છો? અત્યાર સુધી સંસાર સાચવવામાં જીવન ગયું. હવે ગડપણનો સમય પોતાના માટે જીવવાનો સમય છે. ગડપણનો સમય એટલે કે મૃત્યુની પ્રતીક્ષા કરવાનો સમય નહીં, પણ આખી જિંદગી જે અનુભવો લીધા એને વાગોળતા વાગોળતા પ્રસન્ન રહેવાનો સમય. ગડપણનો સમય એટલે પોતાના માટે જીવવાનો સમય. બાળપણ ભણવામાં ગયું, વિવાહ થયા, બાળકો થયા, એને સાચવવામાં ભોગ આપ્યો, આખી જિંદગી બધાને સેટ કરતા જ રહ્યા, પણ પોતે હંમેશા અપસેટ રહ્યા. એટલે બધું સાહિત્યકારો કહે ને કે માણસના ઘરે બધા જ સેટ હોય, ટીવી સેટ હોય, સોફા સેટ હોય, ડાઇનિંગ ટેબલ સેટ હોય, પણ પોતે હંમેશા અપસેટ જ રહેતો હોય. પોતે સેટ ક્યારે ન થાય. હવે મારા માટે મારે જીવવું છે, મારા આત્મોદ્ધાર માટે મારે જીવવું છે. બહુ કર્યું બધાનું, હવે બધાને પોતપોતાની રીતે જીવવાનું. હા, નજર રાખે, સમય થાય ત્યારે સલાહ આપે. કઈ રીતે સન્માનથી જીવવું એ માણસના પોતાના ઉપર છે. ક્યારે કહેવું ને ક્યારે નહીં કહેવું, ક્યારે ડ્રોઈંગ રૂમમાં બેઠા રહેવું ને ક્યારે ધીમે રહીને પાછા પોતાના રૂમમાં આવી જવું. આ વિવેક તો દરેકે પોતાએ શીખવાનું. દરેક વાતમાં ઘરના કેન્દ્રમાં જ રહેવું એ આવશ્યક નથી હોતું. નિર્ણયો આખી જિંદગી લીધા, હા, એ ટેકાનો હાથે રાખીએ કે જેથી કોઈ પડી ન જાય, પણ પછી એને ચાલતા કરવાના છે. ચાલશે તો ચાલતા શીખશે. કહું, પિતાજી, સુંદર ઉપદેશ આપતા ગૌકર્ણજી બોલ્યા, पिताजी अब अपने लिए जियो, अपने आत्मोद्धार के लिए जियो. धर्म भजस्व सततम त्यज लोक धर्मा. ધર્મનું સતત આરાધન કરી લૌકિક ધર્મોને ધીરે ધીરે છોડો.
ધીરે ધીરે પોતાને સમેટતા જાઓ. જેમ કરોળિયો જાળ ફેલાવે ને પાછો કામ થઈ જાય તો સમેટી પણ લે. માણસની તકલીફ એ છે, જાળ ફેલાવતા એને આવડે છે પણ સમેટતા નથી આવડતું. ક્યારે કરોળિયો પોતાના જાળમાં ફસાતો નથી, માણસ પોતે પોતાની જાળમાં ફસાઈ જાય. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. લૌકિક ધર્મોને છોડો. હવે લગ્નમાં આવા કંકોત્રી આવી છે તો કહી દો બાળકો, હવે તમે જઈ આવો. દરેક જગ્યાએ આપણી જ ઉપસ્થિતિ હોવી જરૂરી નથી. હવે આપણને આપણો ખૂણો ગોતતા આવડવું જોઈએ. હવે મારે શું કરવું છે, હવે મારા જીવનની પ્રાયોરિટી શું છે, એ દરેકે નક્કી કરવી જોઈએ. બાળપણમાં જુદી હોય, યુવાનીમાં જુદી હોય, અને હવે જ્યારે ઉંમર થવા આવી છે, 60 ને પાર થયા છે, હવે મારી પ્રાયોરિટી શું હોવી જોઈએ? જીવનમાં એવા જ નિર્ણયો લો જેથી તમારું ઘડપણ સારું જાય, ઉત્તમ રીતે જાય. કારણ કે હવેનો સમય ભગવાનની ભક્તિ કરવાનો સમય છે. હા, સંસારની જવાબદારીઓથી ભાગવાની વાત નથી, પણ જવાબદારીઓ હવે ધીમે ધીમે બીજાને આપવાની વાત છે. એક છે જવાબદારીઓથી બચવું, બીજું છે જવાબદારીઓથી ભાગવું, અને ત્રીજું છે જવાબદારીઓ હવે બીજાને આપવી. સુપ્રત કરે આ રીતે આપણી પરંપરા, આ રીતે આપણો પરિવારનો રિવાજ અને આ આપણી કુળ પરંપરા, બસ એ મોભો તું જાળવી રાખજે બેટા. એવા આશીર્વાદ આપી અને એ પરંપરા અને રિવાજોને સાચવે. પોતાની પરિવારની કૌટુંબિક જે સંસ્કારો છે એ આગળની પેઢીમાં જાય એવી વ્યવસ્થા ધીરે ધીરે કરવી. કારણ કે બાળપણ અને ઘડપણ બંનેના તમે જોશો તો બંનેની શરૂઆત એક સરખી જ થાય. ઘૂંટણથી ચાલતો થાય એટલે સમજી લેવું કે બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખતા થાય એટલે સમજી લેવું કે પહેલા 2 પગથિયાઓ કૂદકા મારી મારીને આગળ જતા હોઈએ, પછી દરેક પગથિયે શ્વાસ લેવા ઉભા રહેવું પડે એટલે સમજી જવું. જેમ નાનકડું બાળક જન્મે ને, હજી નવજાત હોય એટલે ઊંઘતું રહેતું હોય એટલે બધા હલાવી લઈને, જો કાકા આયા, જો મામા આયા, જો દાદા આયા. એ રીતે માણસની છેલ્લી ઘડી આવે ને, અને હોસ્પિટલના ખાટલામાં સૂતો હોય એટલે પાછા મહેમાન મળવા આવે, હલા જો કાકા આવી ગયા, જો આંખો ખોલો મામા આવી ગયા. પાછું એ જ થાય કે બાળક નાનું હોય ને એટલે માં સમજાવે કે જો બેટા આમ ના ખવાય, આમ ખવાય. અરે આવું ના બોલાય, બધાની વચ્ચે આમ બોલાય, આમ ના બેસાય, આમ બેસાય. એ જ દીકરો મોટો થાય ને બા ગરડા થાય કે બા બધાની વચ્ચે આવું ના બોલાય, બા આ રીતે ના બેસાય, આમ બેસાય, બા આ રીતે ના ખવાય, આમ ખવાય. આ દુનિયા તો ગોળ છે, બધું ફરી ફરીને પાછું આવે છે. અને એટલા માટે જે આપ્યું છે એ ફરીને પાછું આવશે. સન્માન માણસે પોતાની જાતે, જો અમુક વસ્તુ માંગવાની ન હોય, મેળવવાની. પ્રેમ માંગો મજા જ ના આવે, એ તો મેળવવાનો. સન્માન માંગો મજા જ ના આવે, એ તો સન્માનીય બનવું પડે, મેળવવાનું. અમુક વસ્તુ મેળવવાની હોય, એ માંગવીને મળે એમાં મજા જ નથી. સન્માનીય થવું પડે, આદરણીય થવું પડે. આપણા પરિવારના આદર્શ રૂપે આપણી જાતને પ્રસ્થાપિત કરવી પડે. શું આપણા ગયા પછી તમે એમ માનો છો કે આપણું જીવન એવું છે કે ઘરમાં જ્યારે પણ કોઈ ધર્મની, સત્કર્મની વાત નીકળશે તો આપણી સંતતિઓ આપણને યાદ કરશે કે પપ્પા જેવું મારે કરવું છે, મારે મમ્મી જેવું કરવું છે. જ્યારે આપણે આપણી પ્રેરણા, કારણ કે આપણે કાયમ માટે પરિવારમાં રહેવાના નથી, પણ આપણી પ્રેરણાઓ કાયમ માટે આપણા કુળમાં રહેવી જોઈએ. આજે પણ કંઈક સારું થાય તો કેવા આપણા વડીલોને યાદ કરીએ આપણે કે અમારા દાદા મરજાદી હતા, બા આમ મરજાદી હતા, કઈ રીતે ધર્મ પાળતા, એની પ્રેરણા લઈએ. લોકસ તદનુ વર્તતે, ગીતાજીમાં પણ કહ્યું ને, લોકો અનુવર્તન કરનારા છે. અને એટલા માટે ઉપદેશ આપવા કરતા પ્રેરક બનવું, પ્રેરણા આપવી. કારણ કે ઉપદેશ આપવા માટે ખાલી જુબાન ચલાવવાની જરૂર હોય છે, પણ પ્રેરણા આપવા માટે આખા જીવનનો ભોગ આપવો પડતો હોય છે. ત્યારે આપણે પ્રેરણારૂપ પરિવાર, કુટુંબ અને સમાજ માટે બનતા હોઈએ. આજે પ્રેરણાઓ સમાજમાંથી ધીમે ધીમે ખતમ થઈ રહી છે, અને એટલા માટે આવતી પેઢીને પ્રેરણાઓ નથી મળતી. આપણે એમ કહીએ કે હવે આવતી જનરેશનને દિશા નથી, ભટકી રહી છે. એનું મૂળ કારણ કોઈ બગડ્યું છે એમ નહીં, સમાજમાં પ્રેરણાઓ ધીમે ધીમે ખતમ થઈ રહી છે, આદર્શો ખતમ થઈ રહ્યા છે, આઈડિયલો જઈ રહ્યા છે. અને જ્યારે સમાજમાં આઈડિયલો ન રહે ત્યારે આવતી પેઢી ભટકવા લાગે. અને એટલા માટે હું હમણાં જ ક્યાંક કહેતો હતો કે જરૂરી નથી કે કોઈ આર્થિક રૂપે શ્રેષ્ઠ થયો એનું જ સન્માન થાય. જ્યારે સામાજિક સંસ્થાઓ છે
એમાં કેવલ આર્થિક સફળ વ્યક્તિનું સન્માન નહીં, પણ કોઈ પારિવારિક રૂપે કોઈ કુટુંબનો મોભી બની આખા કુટુંબને ભેગું રાખીને જીવ્યો હોય તો એનું એક દાદા તરીકેનું સન્માન થવું જોઈએ, કોઈ આદર્શ પિતાનું સન્માન થવું જોઈએ, આદર્શ પત્નીનું સન્માન થવું જોઈએ, આદર્શ માતાઓનું સન્માન થવું જોઈએ, જેથી આવતી પેઢીને પરિવારમાં આઈડિયલ કેમ બનવું એની પ્રેરણાઓ સમાજમાં મળે. કારણ કે આપણે બધા જ સામાજિક પ્રાણીઓ છે અને સંબંધોથી ગૂંથાયેલા છીએ. કેવલ ધંધો કરીને સમાજ ચાલતો નથી, કેવલ આર્થિક વિકાસ જ સમાજનો વિકાસ નથી. જો સાંસ્કૃતિક, સામાજિક અને પારિવારિક વિકાસ ન કરી શક્યા તો એ પણ સમાજની એક કમી જ રહી જશે. અને એટલા માટે સામાજિક સંસ્થાઓએ કેવલ ધંધામાં સફળ થયા એનું જ સન્માન નહીં, પણ જે પારિવારિક રૂપે સફળ થયા હોય એવા એક એક કેટેગરીઓ નક્કી કરી એ કેટેગરીમાં સિલેક્ટ કરો અને એમના સન્માનો કરો. જો આવતી પેઢીને પ્રેરણા મળે છે કે એને એમ થાય કે માં કેવી હોય, પિતા કેવા હોય, વહુ કેવી હોય, દીકરો કેવો હોય, એમના સન્માન થવા જોઈએ. શ્રેષ્ઠ રૂપે જે પરિવારમાં રહ્યા હોય, જો આવું શરૂ થઈ જાય સમાજમાં તો લોકોને આઈડિયલ મળી જશે, લોકો પ્રેરણા લેવા લાગશે. અહીંયા કહેવા લાગ્યા ધર્મ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. ગૌકર્ણજી ने कहा पिताजी साधु पुरुषों का संग करो, सज्जन लोगों का संग करो. અમુક ઉંમર થાય, સમય હોય, પણ એ સમય વેડફવા માટે મને નથી મળ્યો એ હંમેશા ધ્યાન રાખે. નહીં તો ઘણી વાર વડીલો રિટાયર્ડ થયો, હવે તો ટાઈમ જ છે. સમય વધારાનો નથી, સમયને સફળ કરતા શીખો. તમને યુવાનીમાં ઘણી ઈચ્છા હતી કે સારા સારા પુસ્તકો વાંચું, પણ ધંધામાં અને પરિવારને સાચવવામાં ક્યારેય મોકો જ ન મળે. તમને યુવાનીમાં ઘણું હતું કે હું સંગીત શીખું, પણ ક્યારે પરિવારની જવાબદારીઓમાં તમને શીખવાનો મોકો જ ન મળ્યો. આ બધું જે બાકી રહી ગયું ને એ હવે પૂરો કરવાનો સમય આવ્યો છે. ઘડપણ અને વૃદ્ધાવસ્થા એટલે પોતાની ઈચ્છાઓ પૂરું કરવાનો સમય, પણ એના કેન્દ્રમાં ભગવાનને રાખો તો તમારું સંગીત થશે અને એ ભક્તિ પણ બની જશે, ઉદ્ધારનું કારણ પણ બની જશે. ઉત્તમ પ્રેરણાઓ લો. સેવસ્વ સાધુ પુરુષાન. અમુક ઉંમર થાય એટલે કોઈ એક સદગુરુને ગોતી અને એના સંગમાં લાગી દો. જે પણ તમે સમય, સહાયતા, તમારું સામર્થ્યની જે તમારું હોય, જે રીતે પણ એમની સાથે જોડાઈ શકતા હો એ રીતે એના સત્કાર્યમાં જોડાઈ જાઓ. એનાથી શું થશે? તમારું અંતઃકરણ પવિત્ર થશે અને ઉત્તમ વિચારો તમારા મનમાં જોડાવા લાગશે. સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. હવે કામનાઓને, તૃષ્ણાઓને ધીરે ધીરે ત્યાગતા જાઓ. હવે મારે આ બધામાં પડવું નથી, હવે મારે મારા જીવનને સફળ કરવું છે, સાર્થક કરવું છે. અન્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્ત્વા. આગળ બહુ સુંદર વાત કરતા ગોકર્ણજીએ કહ્યું કે પિતાજી હવે બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો. કારણ કે અમુક ઉંમર પછી આ વધી જાય. ઓલવેઝ આપણે બધાને જજ કરતા ફરીએ. આ સારો છે, આ ખરાબ છે, આની જોડે ના જતો, આ ખરાબ. જો પાછું એક વિચિત્ર વાત એ છે કે હંમેશા ભગવાન માતા પિતાને કોઈ એવી અલૌકિક શક્તિ આપી દેતું હોય છે કે એના દીકરાના ફ્રેન્ડ સર્કલમાં કોણ સારું અને કોણ ખરાબ એ મા બાપને કુદરતી ખબર પડી જતી હોય છે. અને એટલા માટે યુવાનોને ખાસ કહીશ કે જ્યારે મા બાપ કોઈના માટે એમ કે બેટા આનાથી ચેતજે, તો હંમેશા એનાથી ચેતતા રહેજો, કારણ કે ક્યારેક ને ક્યારેક એ વ્યક્તિ તમારું નુકસાન પહોંચાડશે. આ એક કુદરતી શક્તિ પરમાત્મા માતા પિતાને આપી દેતા હોય, અને એ શક્તિ મળે છે તમારા પ્રત્યે એને પ્રેમ છે એને કારણે, નફરતને કારણે નહીં, તમે નથી ગમતા એને કારણે નહીં, કે તમને રોકવા છે એને કારણે નહીં. તમારા પ્રત્યે એમને જે અથાગ પ્રેમ છે એ પ્રેમ એને આ શક્તિ આપે છે કે એને એવી દૃષ્ટિ મળે છે કે ઓળખી લે છે આ તારા માટે સારો નથી. અને એટલા માટે બને તો વડીલોની વાત માનવામાં આપણું કલ્યાણ જ છે. કારણ કે દરેકમાં કોઈની વાત અનુભવીની માનીએ જ છે આપણે. જ્યારે પણ કોઈ એકાઉન્ટની જરૂર હોય તો કોઈ સીએ ની સલાહ લો છો, બીમારી આવે તો ડોક્ટરની સલાહ લો છો, કઈક કાયદાકીય કામ હોય તો વકીલની સલાહ લો છો. જેના જે અનુભવી હોય એની સલાહ લો છો. તો એમ જીવનના અનુભવી એ આપણા માતા પિતા છે, એની સલાહ લેવામાં આપણે કાંઈ નાના થઈ જતા નથી. જો આટલું ખેલ દિલીથી સ્વીકારતા શીખી જાઓ કે વડીલો અમારું ભલું ઈચ્છે છે, આ એક વાત હૃદયમાં જો દ્રઢ રહી ને તો એમની દરેક વાત ગમશે. પણ હું ખુશ થાઉં એમને ગમતું નથી, આવી ગલતફહેમીમાં રહેશો તો તમે જ તમારી જાતે તમારું અકલ્યાણ કરી લેશો. અલગ થવામાં કદાચ થોડી સ્વતંત્રતા મળશે, પણ ઘણી બધી સુરક્ષાઓથી તમે વંચિત રહી જશો. વિચાર કરો, તમારે સુરક્ષા જોઈએ છે કે સ્વતંત્રતા જોઈએ છે?
સ્વતંત્રતામાં એક જ ફાયદો થશે કે તમારા નિર્ણય તમારી જાતે લેશો, પણ એની તૈયારી રાખજો કે તમારા દરેક નિર્ણય સાચા જ હશે જરૂરી નથી. સારા નિર્ણયનું સુખે ભોગવવું પડશે અને ખોટા નિર્ણયના દુઃખ ભોગવવાય તૈયાર રહેજો. પણ ક્યાંક કોઈના છત્રમાં રહ્યા તો ઘણા બધા દુઃખોથી બચી જશે. એટલે મોટો ફાયદો તો ક્યાંક કોઈના છત્રમાં રહેવામાં. જીવન એની ગતિ પ્રમાણે ચાલે છે. અહીંયા કહ્યું અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્વા, બીજાના દોષ અને ગુણ જોવાનું છોડો. કારણ કે પિતાજી તમે જેને સારો કહો છો એ ઘણા માટે ખરાબ હોય છે, અને આપણે જેને ખરાબ કહીએ એ ઘણા લોકો માટે સારો હોય છે. આપણે કેમ કહી શકીએ કે આ સારો ને આ ખરાબ? દરેકને પોતાની ફૂટપટ્ટી એ માપવા જરૂરી નથી. દુનિયા આવી જ છે. લોકોને હેન્ડલ કરતા શીખવાનું. પણ સારા સારા જ વીણવા જશો તો બહુ ઓછા વ્યક્તિઓ તમને જીવનમાં મળશે. કારણ કે જીવનનો મોટા ભાગનો હિસ્સો ન ગમતા લોકો જોડે જ કાઢવાનો હોય છે. તમે ઓફિસમાં કે દુકાને 10 કલાક રહેતા હો અને ઘરે તો માંડ 2-4 કલાક રહેતા હો, તો જીવનમાં આખું ટોટલ કરો તો મોટા ભાગનો હિસ્સો એવા લોકો જોડે રહેવાનું હોય કે જે નથી ગમતા. તો ન ગમતા લોકો જોડે જો આનંદમાં રહેતા શીખી જાઓ તો જીવનનો મોટો ભાગ સારો જાય, આનંદમાં જાય. પણ કેવલ ગમતા જ લોકો ગોતશો તો જીવનનો બહુ નાનો હિસ્સો પ્રસન્નતાનો હશે. અને એટલા માટે ગઈકાલે જે મેં કહ્યું, ન ભાવે એને પણ નિભાવતા શીખો. ન ગમતા લોકો જોડે પણ કઈ રીતે પ્રસન્ન રહેવું એ કલા શીખવી જોઈએ. બધાને માપવામાં ન પડો, પામવાની કોશિશ કરો. આપણે પામવાના પ્રયાસ નથી કરતા, માપવાના પ્રયાસો કરીએ.